કરન્સી કોની છે એ મને લેવા દેવા નથી. કરન્સી કાળી છે કે ગોરી છે એ પણ મને લેવા દેવા નથી. પરંતુ જે પ્રોડક્શન ભારતમાં થાય છે એટલે કે મેક ઇન ઇન્ડિયામાં થશે તેના પર પરસેવો દેશવાસીઓનો હોવો જોઈએ. આ છે મેક ઇન ઇન્ડિયાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર કે જેઓએ બહુચરાજીના હાંસલપુર ખાતે મારુતિ સુઝુકી પ્લાન્ટના આ કાર્યક્રમમાં નિવેદન કર્યું છે. અને મારી પાછળ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ ઈ વિટારા કાર છે આપને બતાવવા માંગીશ કે લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે અને આ એક્સપોર્ટ માટે બનાવવામાં આવી છે. આપ જોઈ શકો છો કે ભારતમાં રાઈટ હેન્ડ ડ્રાઈવ ગાડી બને છે, આ લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે એટલે કે એક્સપોર્ટ માટે આ ગાડીઓ ઈ વિટારા તૈયાર કરવામાં આવી છે. સંપૂર્ણ ઇલેક્ટ્રિક ગાડી છે જે ભારતમાંથી મેક ઇન ઇન્ડિયા એટલે કે ભારતના પરસેવાવાળી ભારતમાં બનેલી આ ગાડીઓ 100 દેશોમાં એક્સપોર્ટ થશે. આ 4 ગાડીઓ અહીંયા શોકેસમાં મૂકવામાં આવી છે કે જ્યાં આ ગાડી બતાવવામાં આવી છે કે ઈ વિટારા જે મેડ ઇન ઇન્ડિયા પણ લખેલું છે. આપ જોઈ શકો છો કે મેડ ફોર ધ વર્લ્ડ એટલે કે દુનિયામાં જે ગાડીઓ એક્સપોર્ટ થશે 100 દેશોમાં તે મેક ઇન ઇન્ડિયાવાળી આ ઈ વિટારા ગાડીઓ છે. જ્યાંથી તમને આગળના દ્રશ્યો બતાવવા માંગીશ કે એક એમ્બ્યુલન્સનો પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યું છે કે જે હાઇબ્રિડ એમ્બ્યુલન્સ છે, ઈ એમ્બ્યુલન્સ છે કે જે અહીંયા એક તૈયાર કરવામાં આવી છે જેનું વડાપ્રધાને પણ નિરીક્ષણ કર્યું હતું. જે ઈ ડ્રાઈવ સ્કીમ હેઠળ ભારતમાં પણ ભવિષ્યમાં કદાચ આ ઈ એમ્બ્યુલન્સ જોવા મળી શકે છે કે જે એલિજિબલ ફોર ઇલેક્ટ્રિક પ્લગ ઇન હાઇબ્રિડ એન્ડ સ્ટ્રોંગ હાઇબ્રિડ એમ્બ્યુલન્સ છે કે જે તૈયાર કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે જે એક પ્રકારે જે એમ્બ્યુલન્સની સંપૂર્ણ વ્યવસ્થા એક પ્રોટોટાઇપ તૈયાર કરી દેવામાં આવ્યું છે જે હાઇબ્રિડ એમ્બ્યુલન્સ છે કે જેની અંદર દરેક પ્રકારની જે સામાન્ય એમ્બ્યુલન્સની જેમ વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે આ મારુતિની સુઝુકીની આ ગાડી છે કે જે સંપૂર્ણપણે એક પ્રોટોટાઇપ એમ્બ્યુલન્સનો તૈયાર કરવામાં આવ્યું છે કે જે ભવિષ્યમાં અહીંયા જોવા મળી શકે છે કે જેની વિશે કેટલીક માહિતી અહીંયા પોસ્ટરો થકી જણાવવામાં આવી છે કે સ્ટ્રોંગ હાઇબ્રિડ પાવર ટ્રેન છે, સ્ટ્રોંગ હાઇબ્રિડ એમ્બ્યુલન્સ છે કે જેની અંદર બધી વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત જે વડાપ્રધાને નિરીક્ષણ કર્યું અહીંયા સ્ટ્રોંગ હાઇબ્રિડ જે બીજી ગાડી છે એ બતાવવામાં આવી કે છે જેની અંદર TDSG જે બેટરી છે એનો અહીંયા જ નિર્માણ એટલે કે મેક ઇન ઇન્ડિયા અહીંયા જ તૈયાર કરવામાં આવ્યું છે. એટલે કે લી આયન બેટરીનો સેલ છે, ઇલેક્ટ્રોડ છે જે વિદેશથી ઇમ્પોર્ટ કરવો પડતો હતો તે હવે ભારતમાં તૈયાર થઈ રહ્યો છે. ભારત પોતે આત્મનિર્ભર બન્યું છે. અહીંયા જે ઈ વ્હીકલ્સ છે એના જે પાર્ટ્સ છે, બેટરીઝ છે એ જે અહીંયા ઉત્પાદન કરવામાં આવ્યું છે એના સેલ્સ છે. આપ જોઈ શકો છો. આપને સેલ બતાવવા માંગીશ કે આ પ્રકારનો જે એ સેલ છે એ તૈયાર કરવામાં આવ્યો છે અને એ મેક ઇન ઇન્ડિયા છે, ભારતમાં છે. એક આ જેલી રોલ તરીકે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એના અલગ અલગ કમ્પોનન્ટ્સ છે કે જેની અંદર આ જે બેટરી સેલ બનાવવામાં આવે છે તેમાં તેનો ઉપયોગ થાય છે તે દર્શાવવામાં આવે છે. આ સેમી ફિનિશ્ડ સ્ટ્રેક છે કે જે આ પ્રકારનો બેટરીનો બંચ જે છે એ ગાડીમાં લાગે છે અને આ પ્રકારે ફિનિશ્ડ સ્ટેક છે કે જે આ બેટરી પેક ગાડીમાં લાગે છે અને એની પર પણ એક કવચ તૈયાર થાય છે કે જે બેટરી પેક તરીકે તેને ઓળખવામાં આવે છે. અને આ બેટરી પેક ઈ વિટારા આ ગાડીમાં લાગે છે અને આ ઈ વિટારા એક્સપોર્ટ થશે. ભારતમાં પણ આ ગાડી રોડ પર હવે જોવા મળશે. એટલે કે જે ઈ વ્હીકલ્સ છે ગ્રીન એનર્જી ક્લીન એનર્જીનું જે સૂત્ર સાથે ભારત આગળ વધી રહ્યું છે અને આગળના વર્ષોમાં પણ ગ્રીન એનર્જી ક્લીન એનર્જી જોવા વધુ મળશે તે પ્રકારનું આહવાન વડાપ્રધાને બહુચરાજીની ધરતી પરથી કર્યું હતું. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી લાઈવ.